આ જગતમાં જો સાચવવા જેવું કોઈ હોય ને તો ઇજ્જત છે સાહેબ, અને ગળી જવાય એવી જો કોઈ વસ્તુ હોય તો તે અપમાન છે, અને પચાવવા જેવી હોય ને તો એ બુદ્ધિ છે, અને પીવા જેવું જો કોઈ હોય તો એ ક્રોધ છે સાહેબ. આપવા જેવું હોય તો એ દાન છે, અને લેવા જેવું હોય ને તો એ જ્ઞાન છે, અને ફેંકી દેવા જેવી જો કોઈ વસ્તુ હોય તો ઈર્ષા છે, અને વશ કરવા જેવું હોય તો એ ધન છે સાહેબ, અને સાચવવા જેવું હોય ને તો એ મર્યાદા છે, અને પૂજવા જેવું જો કોઈ આ જગતના ચોકમાં હોય તો સાહેબ એ આપણા મા બાપ છે. કે સાહેબ કોઈકની આંખમાં મોતિયો આવી જાય ને તો દવાખાનામાં જઈ અને એની દવા થઈ શકે, પણ જેની આંખોમાં અદેખાઈના મોતિયા અડી ગયા છે ને પછી દુનિયાના કોઈ ડોક્ટર પાસે એની દવા નથી. અને તમે અમુક માણસને જોવો ને સાહેબ, આંખોમાં નકરી બળતરા ભરેલી હોય હો, તમારા નામમાં બળતરા, તમારા કામમાં બળતરા, પણ ભગવાન સુખી રાખે એમને યાર. દરિયામાં તમે ગમે એટલો ગોળ નાખી દો ને એ કોઈ દી મીઠો ન થાય સાહેબ. એમ આપણા જીવનમાં પણ અમુક માણસો એવા હોય છે કે એમને તમે ગમે એમ હાચવો, ગમે એટલા હાચવો ને તો એ કોઈ દી આપણા ન થાય સાહેબ. એ તો એ ક્યારેક એવો સમય આવી જાય ત્યારે પોતે ખવડાવેલા કોળિયાનો હિસાબ માંગતા ફરતા હોય છે સાહેબ. સાહેબ તમારી મજબૂરીમાં જો કોઈક તમને મેણું મારી જાય ને તો ખમી લેવાનું યાર. કેમ કે સમય બધાનો આવે છે, અને સમય મોકો પણ બધાને જરૂર આપે છે. તમારા મેણાનો જવાબ એક દી તમારો સમય એને આપશે યાર. ઘણાયને એવો વહેમ છે કે અમારા વગર તો છે ને આનું બધું અટકી જાહે, પણ એમને કહી દઉં સાહેબ કે ઠેસ વાગે ને તો પડી જવાય, બાકી મરી થોડું જવાય યાર. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती मस्ती यहाँ लेके आई. સંગત કરવી ને તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતોને પોતાનામાં સમાવી લે. બાકી ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો ને તો સમય આવતા છલકાઈ જશે, અને તમારી અંગત વાતોને કીચડની જેમ ફેલાવશે. ઘણાય લોકો કહે છે હો કે ગરમી બહુ વધારે પડે છે, પણ ગરમી તો જે એસીમાં રહેતા લોકો છે ને એમના માટે કદાચ વધારે પડતી હોય. બાકી આજ પણ તમે જઈને જોવો તો બોર્ડર ઉપર આપણા જવાનો, ખેતરમાં આપણા કિસાનો, અને રસોડાઓમાં આપણી જગદંબાઓ આજ પણ પંખા વગર કામ કરે છે સાહેબ. જ્યાં સુધી તમે ચૂપચાપ બધું સહન કર્યા કરશો ને ત્યાં સુધી જ બધાને વાલા લાગશો, પણ જે દિવસે સત્ય કહેવા જશો ને ત્યારે પારકાને તો ઠીક, પણ પોતાના હોય ને એમને પણ કડવા ઝેર લાગશો યાર. જે આપણાથી નફરત કરવા વાળા માણસો છે ને એમની પાસે બહુ ગજબનું હુનર હોય છે યાર, કે એ આપણને જોવા નથી માંગતા, પણ 24 કલાક એમની નજર આપણા ઉપર જ હોય છે. અને એવા થોડાક માણસો અમે પણ રાખ્યા છે અમારી પીઠ પાછળ અમારી વાતોને પંચાત કરવા માટે. ભલે પગાર નથી લેતા, બાકી કામ તો પૂરેપૂરી ઈમાનદારીથી કરે છે યાર. કદાચ કોઈક તમારા કાનમાં શંકા કુશંકાના ઝેર રેડે ને, પણ તમારા કાને સાંભળેલી વાત જ્યાં સુધી આંખેથી ન દેખાય ને ત્યાં સુધી એ વાતનો ભરોહો ન કરતા. આ જગત છે ને એ જોડવા કરતા તોડવામાં વધારે રસ લેશે યાર. અને કોઈ ભલે ગમે એટલા દાવપેચ રમી લે કે ગમે તેટલા ભોળા માણસોને છેતરી લે, પણ એક દાવ જ્યારે ઉપરવાળો એવો રમશે ને એ બધું ભેગું કરી દેશે હો, બધોય હિસાબ બરાબર કરી દેશે. માણસ છે ને માણસ એ બહુ ગજબનો છે. જ્યારે પારકા સફળ થાય ત્યારે પ્રેરણા લે છે, અને પોતાના સફળ થાય ને ત્યારે ઈર્ષા કરે છે. કોઈનું તન બગડેલું હોય ને તો એને સુધારી શકાય, અરે કદાચ કોઈના વસ્ત્રો બગડેલા હોય ને તો એને પણ સુધારી શકાય. આ દુનિયાનું કોઈ પણ કામ
કદાચ તમે કરેલું છે પણ એ બગડેલું હોય ને તો એને સુધારી શકાય. વાતો તમારી કદાચ એવી માર્કેટમાં ખોટી થતી હોય તો એને પણ સુધારી શકાય. પણ જો કોઈના વિચારો જ બગડેલા હશે ને તો આપણે એને કોઈ દી ન સુધારી શકીએ હો. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં જો તમને રસ્તો મળી જાય, અરે કદાચ ગમે એવા અંધારામાં જો તમને માર્ગ દેખાય ને તો સાહેબ સમજજો કે આમાં તમારી બુદ્ધિ નહીં પણ તમારા કુળદેવીની કૃપા છે ને એ કામ કરી રહી છે યાર.